નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણા ધોરણ 11 સાયન્સમાં આપણે આગળ વધીએ છીએ અને બેઝિક આપણે જે મેથ્સ જે શરૂ કર્યું હતું, જે આપણને ખાસ ફિઝિક્સમાં કામમાં લાગવાનું છે, એમાં પાછા આપણે આગળ વધીએ. ચાલો, આ લેક્ચરની અંદર જે છે એ આપણે ચરણ જે છે એની સમજૂતી મેળવશું, જે આપણે ફિઝિક્સમાં કંઈક ને કંઈક કામમાં લાગવાનું છે. બરોબર છે. આ આપણું આખું વર્તુળ છે અને 4 ભાગમાં જે છે આપણે ડિવાઈડ કરી દઈએ. આ આપણો એક્સ અક્ષ, આ જે છે વાય અક્ષ. બરોબર, એટલે આને 4 ભાગમાં આપણે ડિવાઈડ કરી દીધું. ગણિતની ભાષામાં આપણે આને પ્રથમ ચરણ કહીએ છીએ. બરોબર, આ જે છે આપણું બીજું ચરણ છે. એવી રીતે આ જે છે એ ત્રીજું ચરણ અને આ જે છે એ આપણું ચોથું ચરણ. બરાબર, ગણિતના નિયમ પ્રમાણે ખૂણો હંમેશા જે છે આપણે ધન એક્સ અક્ષ સાથે, આ ધન એક્સ અક્ષ છે, ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં માપીએ. એટલે વિષમ ઘડી દિશામાં આપણે ફરતા હોઈએ તો ખૂણાને આપણે પ્લસ બતાવીએ અને જો સમઘડી દિશામાં હોય તો માઇનસ બતાવીએ. બરોબર, તો અહીંયા જે છે અહીંયાથી આપણે શરૂ કરીએ તો ખૂણો જે છે આપણે શું કહીએ? 0. ત્યાંથી આગળ વધીએ અને વર્તુળનું એક ચક્કર પૂરું કરીએ તો 360 થાય. હવે એને મેં 4 ભાગમાં જે છે એ વહેંચી દીધું છે. એટલે આપણને ખ્યાલ છે કે એક ભાગનો ખૂણો કેટલો થશે? 90 જેટલો. એટલે કે અહીંયા 0 છે તો અહીંયા કેટલો થશે? 90. પછી એમાં 90 ઉમેરો એટલે અહીંયા કેટલો થશે? 180. 180માં 90 ઉમેરો તો અહીંયા કેટલો થશે? 270. 270માં 90 ઉમેરો તો પાછો અહીંયા કેટલો આવી જાય છે? 360. એવી રીતે ચક્કર તમે ફરો એમ ખૂણો જે છે એ વધતો જશે. હવે ખૂણાને ડિગ્રીમાં પણ બતાવાય અને રેડિયનમાં પણ બતાવાય, જે ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા. હવે અહીંયા આ જે ખૂણાઓ ડિગ્રીમાં મેં બતાવ્યા એ રેડિયનમાં મારે બતાવવા હોય તો અહીંયા 0. 90 જે છે એની જગ્યાએ હું શું લખી શકું? π/2. 180ની જગ્યાએ શું લખી શકું? π. 270ની જગ્યાએ 3π/2. 360 જે છે એની જગ્યાએ 2π. હવે પાછા આગળ વધો એટલે 2π ખૂણો છે ત્યાંથી અહીંયા પહોંચો એટલે પાછો 90 જેટલો ખૂણો વધે, એટલે કે π/2 જેટલો વધે. એટલે 2πમાં π/2 તમે ઉમેરી દો તો કેટલું થાય? 5π/2. તો અહીંયા જે છે પાછો ખૂણો શું આવશે? 5π/2 આવશે. ત્યાંથી પાછા અહીંયા આવો એટલે ફરીને પાછું π/2 વધે તો આમાં π/2 જે છે ઉમેરી દો એટલે કેટલો ખૂણો થશે? અહીંયા 3π થઈ જશે. તો અહીંયા જે છે એ શું આવશે? 3π. 3πમાં પાછું તમે π/2 જે છે ઉમેરો એટલે અહીંયા કેટલું થઈ જશે? 7π/2. 3π છે ઓલરેડી, એમાં π/2 જે છે ઉમેરી દો એટલે કેટલું આવશે? 7π/2. એટલે તમે અહીંયા હો તો 7π/2 ગણાય. એમાં પાછું π/2 જે છે ઉમેરો એટલે અહીંયા કેટલું થશે? 4π. બરાબર, ત્યાંથી પાછું જે છે અહીંયા 9π/2. ત્યાંથી આગળ આવો તો અહીંયા પાછું કેટલું થશે? 5π થશે. અહીંયા પાછું જે છે 11π/2. બરોબર, અહીંયા 6π. એવી રીતે જેમ જેમ આપણે ચક્કર પૂર્ણ કરતા જઈએ, આગળ વધતા જઈએ, એમ તમે ખૂણાઓ જે છે એ દર્શાવી શકો. બરોબર, એટલે ક્યાં કયો ખૂણો આવે છે એ ખાસ આપણે મગજમાં રાખવાનું. ફિઝિક્સની અંદર આપણે દાખલાઓ ગણતા હોય, થિયરી સમજતા હોય ત્યારે ખાસ જે છે આ બધા કોન્સેપ્ટનો ઉપયોગ આવશે. જે બેઝિક કોન્સેપ્ટ છે ખાસ કરીને મેથ્સવાળા જે છે એને તો આવવાનું જ છે, પણ બાયોલોજીવાળાને જે છે આગળ હવે મેથ્સ અલગથી સબ્જેક્ટ ભણવાનો છે ને, એટલે ફિઝિક્સને લગતું જે કાંઈ મેથ્સ જરૂરી છે એ વ્યવસ્થિત અહીંયા આપણે શીખી લેવાનું છે. ચાલો, તો આ જે છે આપણે ચરણમાં કઈ રીતે ખૂણાઓ દર્શાવીએ એ સમજ્યા. હવે ત્રિકોણમિતીય વિધેયની આપણે વાત કરીએ તો પ્રથમ ચરણની અંદર બધા વિધેય જે છે એ ધન હોય. બરાબર, ત્રિકોણમિતીય વિધેય એટલે સાઇન, કોસ, ટેન, આ બધાની આપણે વાત કરીએ તો પહેલા ચરણની અંદર બધા વિધેય જે છે એ ધન હોય. પછી અહીંયા શું આવશે? સાઇન. બરાબર, એટલે બીજા ચરણની અંદર સાઇન ધન હોય. બરાબર, ત્રીજા ચરણની અંદર ટેન ધન હોય એટલે અહીંયા ટેન લખ્યું છે. બરાબર, અને ચોથા ચરણની અંદર કોસ ધન હોય. એટલે આપણે આને આવી રીતે યાદ રાખતા હોઈએ, ઓલ એસ ટી સી. પ્રથમ ચરણમાં બધા ધન, બીજા ચરણમાં સાઇન ધન, બરાબર, બાકી ઋણ. એવી રીતે ત્રીજા ચરણમાં ટેન ધન, બાકી ઋણ. ચોથા ચરણમાં કોસ ધન અને બાકીના ઋણ.
આવી રીતે આપણે ત્રિકોણમિતિય વિધેયો યાદ રાખશું. બીજી વસ્તુ, પ્રથમ ચરણની અંદર વાત કરીએ આપણે તો પ્રથમ ચરણમાં એક્સ યામ જે છે જો આ એક્સ યામ આ વાય યામ, એટલે પ્રથમ ચરણમાં એક્સ અને વાય બંને યામ કેવા આવે ધન. હવે દ્વિતીય ચરણની વાત કરો, આ બીજું ચરણ છે. બીજા ચરણમાં એક્સ અક્ષ અહીંયા આવે, આ ઋણ એક્સ અક્ષ થયો અને આ વાય અક્ષ આવે, પણ આ ધન વાય અક્ષ થયો. એટલે બીજા ચરણની અંદર એક્સ યામ જે છે એ ઋણ હોય અને વાયામ જે છે એ ધન હોય. બહુ બેઝિક રીતે તમને શીખવાડું છું, બરોબર છે. ચાલો ત્રીજું ચરણ જુઓ તો ત્રીજા ચરણમાં આ એક્સ યામ આ વાયામ બંને જુઓ ઋણ છે, એટલે ત્રીજા ચરણની અંદર એક્સ યામ જે છે એ ઋણ, વાયામ જે છે એ પણ શું થશે ઋણ થશે. ચાલો ચોથા ચરણની અંદર જુઓ તો આ એક્સ યામ આ વાયામ, તો એક્સ યામ જુઓ ધન છે જ્યારે વાયામ ઋણ છે, એટલે ચોથા ચરણમાં એક્સ યામ ધન આવે, વાયામ જે છે એ ઋણ આવે, બરોબર. ચાલો એક આ આપણે યાદ રાખશું. હવે આપણે ખૂણાઓના આધારે જે છે એ સાઇન કોસ ટેનની એની કિંમતને એ સમજવાનું છે. એની માટેનું એક કોષ્ટક પણ છે જે તમે 10મા ધોરણની અંદર પણ શીખ્યા હોય, બરાબર. એકવાર આપણે યાદ કરી લઈએ સાઇન કોસ અને ટેન, બરાબર. ખૂણો અહીંયા 0 લઈએ, 30, 45, 60 અને 90, બરાબર. એટલા લઈએ. આનાથી આગળ પણ આપણે શીખશું. ચાલો સાઇન 0 ની કિંમત 0 થાય, સાઇન 30 જે છે એ 1/2 થાય, સાઇન 45 એટલે 1/√2, બરાબર. સાઇન 60 એટલે √3/2 થાય, સાઇન 90 એટલે શું થશે 1. એક સાઇનની કિંમત યાદ હોય તો એના પરથી આરામથી તમે બધી કિંમત બનાવી શકો. હવે કોસની કિંમતો લખવી હોય એટલે અહીંયા ઊંધેથી તમે શરૂ કરો, બરાબર છે. આ 1, અહીંયા √3/2, બરાબર. આમથી આમ લખતા જાઓ, 1/√2, આ જે છે અહીંયા આવશે 1/2 અને આ જે છે અહીંયા એક્ઝેક્ટ સાઇનથી ઉલટું. હવે ટેનની કિંમત લખવી હોય તો આપણે શું કરીએ, સાઇન ભાગ્યા કોસ કરીએ, કેમ કે સાઇન અપોન કોસ એટલે શું થશે ટેન થશે. તો આ બેયનો ભાગાકાર કરતા જાઓ, 0/1 એટલે 0, તો tan 0 ની કિંમત જે છે એ શું થઈ 0 થઈ. એવી રીતે tan 30 એટલે આ બેયનો ભાગાકાર કરો તો 2 કેન્સલ થાય એટલે 1/√3. અહીંયા આ બેયનો ભાગાકાર કરો તો જવાબ 1 આવશે. અહીંયા 2 કેન્સલ એટલે જવાબ √3 આવશે. અહીંયા 1/0 એટલે અવ્યાખ્યાયિત થઈ જશે, બરોબર છે. તો આ જે જનરલ કિંમત તમે 10મા ધોરણની અંદર શીખ્યા હોય એનું કોષ્ટક જે છે મેં લખ્યું છે, અને આ ફિઝિક્સમાં આપણે વારંવાર આવ્યા કરશે, કદાચ યાદ ન હોય તો વ્યવસ્થિત લખીને આને યાદ કરી રાખજો. વારંવાર આનો આગળ જતા જે છે ઉપયોગ આવવાનો છે. તો આ બેઝિક એક કિંમત છે 0, 30, 45, 60, 90, બરોબર છે. હવે માની લઈએ કે આનાથી આગળની કિંમત આવી હોય, દાખલા તરીકે આપણને સાઇન 150 ની કિંમત પૂછે, બરોબર, કે ભાઈ સાઇન 150 ની કિંમત કેટલી થાય. હવે સમજો આવી કિંમતો જ્યારે આવે 90 કરતાં વધારે તો એને આપણે કઈ રીતે જોશું. જો સૌથી પહેલી વસ્તુ સમજો કે 150 જે છે કયા ચરણમાં આવશે, બરોબર છે. તો આપણને ખ્યાલ છે કે 150 એટલે 90 અને 180 ની વચ્ચે થયું, બરોબર છે. એટલે બીજા ચરણમાં થયું, એટલે 150 એટલે આ ખૂણો થયો, બરોબર, ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં, એટલે આ ખૂણો આપણને 150 આપેલો છે એવું આપણે સમજી શકીએ. હવે આપણને સાઇન 150 ની કિંમત પૂછી છે, બરોબર છે. તો હવે સમજો તમે કયા ચરણમાં છો, બીજા ચરણમાં. તો તમે જે ચરણમાં હોવ એ ચરણમાં તમે એક્સ અક્ષ સાથે ખૂણો વિચારો. આપણે બીજા ચરણમાં છીએ તો બીજા ચરણમાં આ આપણો એક્સ અક્ષ છે, તો આ ખૂણો જે છે એ કેટલો થશે 30 થશે, કારણ કે આખો ખૂણો જે છે એ કેટલો હોય 180. 180 માંથી આ 150 બાદ કરીએ તો આ બાકીનો ખૂણો જે વધે એ કેટલો થશે 30. તો હવે બીજા ચરણમાં એક્સ અક્ષ સાથે ખૂણો જે છે એ કેટલો થયો 30. એટલે તમારે શું વિચારવાનું કે સાઇન 150 ની મારે કિંમત મૂકવી છે, તો બીજા ચરણમાં ખૂણો 30 છે, તો સાઇન 30 ની કિંમત જે છે એ લખવાની. તો સાઇન 30 ની કિંમત જે છે એ કેટલી થાય 1/2.
તો ત્યાં મેં વન હાફ લખ્યું, પણ હજી આ પૂરેપૂરો જવાબ નથી. હવે તમે સમજો, આપણે બીજા ચરણ માટે જોયું, તો બીજા ચરણમાં આપણે ત્રિકોણમિતિય વિધેય જોઈએ તો ઓલ એસ ટી સી, એટલે કે બીજા ચરણમાં સાઇન જે છે એ કેવું હોય, ધન હોય. એટલે સાઇનની કિંમત જે છે એ ધન લેવાની. તો અહીંયા પ્લસ સાઇન જે છે એ બરોબર છે. ક્લિયર થાય છે વાત? એટલે સાઇન 150 ની કિંમત કેટલી થશે? 1/2 થશે. હવે એ જ વસ્તુ સમજી લ્યો કે મને કોસ માટે પૂછ્યું હોય કે કોસ 150 ની કિંમત કેટલી થાય, તો સેમ વસ્તુ આપણે વિચારશું કે ભાઈ 150 એટલે બીજું ચરણ, બરોબર. આ ખૂણો 150 આપ્યો છે, તો બાકીનો આ કેટલો થાય? તો કે 30 થાય. એટલે હું કિંમત શેની મૂકીશ? cos 30 ની. તો cos 30 ની કિંમત જે છે એ કેટલી છે? √3/2. બરાબર, કિંમત એટલી થઈ. પણ હવે હજી આ પૂરેપૂરી નથી, કારણ કે સાઈન આપણે જોવાની છે. કયા ચરણમાં છીએ આપણે? બીજા ચરણમાં. તો બીજા ચરણમાં સાઈન ધન હોય છે, કોસ કેવું હોય છે? તો કે ઋણ હોય છે. એટલે આગળ આપણે માઇનસ નિશાની મૂકવી પડે. તો cos 150 ની કિંમત શું થશે? -√3/2. સેમ એવી રીતે જો આપણને tan 150 ની કિંમત પૂછી હોય, અથવા આપણે કોઈ જગ્યાએ જરૂર પડી હોય, તો 150 એટલે બીજા ચરણમાં એ ખૂણો કેટલો થયો? ઋણ x અક્ષ સાથે 30 નો. બરોબર. તો tan 30 ની કિંમત જે છે આપણે મૂકશું. tan 30 ની કિંમત કેટલી થાય? 1/√3. બરોબર. હવે બીજા ચરણમાં સાઇન ધન હોય, એની સિવાયના વિધેય ઋણ હોય. બરોબર છે. એટલે બીજા ચરણમાં છે એટલે tan જે છે એ ઋણ આવશે. તો tan 150 ની કિંમત કેટલી થઈ ગઈ? -1/√3. સેમ એવી રીતે સમજો, ધારો કે આપણને 210 પૂછ્યું છે કે ભાઈ સાઇન 210 ની કિંમત કેટલી થાય? બરોબર. તો હવે 210 જે છે એ તમે વિચારો પહેલા કે ક્યાં આવશે. ચાલો, આ આપણું વર્તુળ છે. હવે 210 એટલે તમે જુઓ 180 અને 270 ની વચ્ચે આવે, એટલે એનો અર્થ એવો થયો ત્રીજું ચરણ થયું. તો 210 આપણને કીધું છે એટલે અહીંયા કંઈક ખૂણો હોય એવું આપણે વિચારી શકીએ. બરોબર. આ આપણો ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં આ ટોટલ ખૂણો જે છે એ 210 આપેલો છે. તો આપણે રીત શીખ્યા. શું કરવાનું? આપણે જે ચરણમાં હોઈએ એ ચરણમાં એક્સ અક્ષ સાથે ખૂણો વિચારવાનો. કયા ચરણમાં છીએ? ત્રીજા ચરણમાં. તો ત્રીજા ચરણમાં અહીંયા એક્સ અક્ષ છે, તો એક્સ અક્ષ સાથેનો આ ખૂણો તમે વિચારો. તો આ આખો 210 હોય, આ આટલો કેટલો થાય? 180 થાય. તો 210 માંથી 180 બાદ કરો એટલે કેટલું આવશે? 30 આવશે. એટલે આ જે ખૂણો છે એ કેટલો થશે? 30 થશે. તો હવે ફરીથી પાછી હું અહીંયા 210 માં સાઈન 210 ની કિંમત મૂકવી છે, એટલે કોની મૂકી? સાઈન 30 ની. કેટલી થશે? 1/2 થશે. પણ હવે આપણે ત્રીજા ચરણમાં છીએ. ત્રીજા ચરણમાં ઓલ એસ ટી સી કરીએ તો ત્રીજા ચરણમાં કોસ ધન હોય, સાઈન કેવું આવશે? ઋણ. તો સાઈન 210 ની કિંમત શું થાય? -1/2 થયું. સમજાય છે વાત? ચાલો, એવી જ રીતે કોસ 210 ની કિંમત, તો એની માટે ખૂણો 30 જ આવવાનો. તો અહીંયા કોસ 30 ની કિંમત કેટલી થાય? √3/2. બરાબર. એટલે √3/2 મૂકશું. કયા ચરણમાં છીએ? ત્રીજા ચરણમાં કોસ કેવું હોય? ધન હોય. તો ત્યાં સાઈન ધન આવશે. એવી રીતે tan 210 ની કિંમત મારે મૂકવી છે. તો આની માટે ખૂણો 30 નો થયો, એટલે tan 30 ની કિંમત જે છે કેટલી થાય? 1/√3 થાય. બરોબર. હવે આપણે ત્રીજા ચરણમાં છીએ. ત્રીજા ચરણમાં કોસ ધન હોય, બાકીના વિધેય ઋણ હોય, એટલે અહીંયા સાઈન ઋણ આવશે. તો tan 210 ની કિંમત પણ શું થશે? -1/√3 થશે. એવી જ રીતે સમજો કે દાખલા તરીકે આપણને 120 પૂછ્યું છે કે સાઈન 120 કેટલું થાય, કોસ 120 કેટલું થાય, tan 120. હવે સાઈન અને કોસ જો તમને મળી જાય તો tan તો મસ્તું મળી જાય, કારણ કે સાઈનના છેદમાં કોસ કરો એટલે tan જ આવે. તમે જુઓ, આ બેયનો ભાગાકાર કરશો તો બે કેન્સલ, આવી ગઈ આ કિંમત. એટલે એ તો મળી જ જવાનું છે. ચાલો, તો 120 મને પૂછ્યું છે, તો ફરીને પાછું વિચારો કે 120 જે છે ક્યાં આવશે?
પાછું આપણે વર્તુળ દોરીએ, બરાબર. તો અહીંયા સુધી 90. હવે 120 એટલે સમજી લ્યો કે આ જે આપણો ધન એક્સ છે એની સાથે વિષમગણી દિશામાં આ ખૂણો 120 થાય. તો કયા ચરણમાંથી? આ બીજા ચરણમાં. બીજા ચરણમાં એક્સ સાથેનો આ ખૂણો કેટલો થાય? 60. બરાબર. તો હવે બીજા ચરણમાં એક્સ સાથે ખૂણો કેટલો થયો? 60 નો. એટલે આપણે કિંમત શેની મૂકશું? 60 ની. તો સાઈન 120 ની કિંમત મારે જોતી હોય તો સાઈન 60 ની કિંમત અહીંયા હું મૂકું, √3/2. રેડી. હવે ચરણ બીજું. બીજા ચરણમાં ઓલ STC પ્રમાણે સાઈન ધન હોય તો આની સાઈન જે છે એ ધન આવશે. સેમ વસ્તુ cos 120 મારે જોતું હોય તો આપણે કીધું બીજા ચરણમાં એક્સ સાથે ખૂણો કેટલો થયો? 60 નો થયો. તો cos 60 ની કિંમત જે છે એ કેટલી થશે? 1/2. તો અહીંયા જે છે આપણે શું મૂકશું? 1/2 મૂકશું. બરોબર છે. પણ બીજા ચરણની અંદર સાઈન ધન હોય, cos જે છે એ ઋણ હોય, એટલે આગળ માઇનસ નિશાની આવશે. એટલે cos 120 ની કિંમત જે છે એ શું થશે? -1/2 થશે. ક્લિયર થાય છે? હવે એવી રીતે tan 120 મારે જોઈતું હોય તો tan 60 ની કિંમત, tan 60 ની કિંમત જે છે એ કેટલી થાય? √3. પણ આપણે બીજા ચરણમાં છીએ, બીજા ચરણમાં સાઈન જ ધન હોય, tan કેવું હોય? ઋણ હોય, એટલે -√3 થશે. તમે આ બેનો ભાગાકાર કરીને આ મેળવી શકો. બે કેન્સલ થાય, -√3 આવશે. એવી રીતે મેળવી શકાય. તો આવી રીતે કોઈ પણ કિંમત 90 કરતાં આગળની કોઈ પણ કિંમતની આપણે જરૂર પડે, 150, 180, 210, 270 એવી કોઈ પણ કિંમતની આપણને જરૂર પડી શકે. બરોબર. તો એવી કિંમત આપણને ડાયરેક્ટ યાદ ન હોય તો 90 સુધીની કિંમત તો આપણને યાદ રહી જશે, કારણ કે વારંવાર આગળ જતા આનો ઉપયોગ આવશે. તો એનો ઉપયોગ કરીને આગળની કિંમતો જે છે એ આપણે આવી રીતે મેળવી શકીએ. ચાલો, આ વાત ક્લિયર થાય છે. હવે જો આપણે ચરણ ઉપર પાછા આવીએ તો અહીંયા આપણે કીધું એમ કે 0, 2π, 4π, અહીંયા તમે જુઓ π, 3π, 5π. તમે જ્યારે એક ચક્કર પૂરું કરો, બરોબર છે, ત્યારે એ કિંમત જે છે એ સેમ રહેવાની છે ત્રિકોણમિતિય વિધેયો. બરોબર. અહીંયા ફરીને તમને આ એકમ વર્તુળ જે છે એ દર્શાવી દઉં છું. બરોબર. અહીંયા રેડિયનમાં આપણે લખશું 0, 2π, 4π, 6π. એવી રીતે આ બાજુ જે છે π, 3π, 5π. બરોબર. અહીંયા જે છે π/2, 5π/2, અહીંયા શું હતું? 3π/2, 7π/2. બરોબર. એ બધી કિંમતો જે છે એ આવી રીતે છે. હવે સમજો કે દાખલા તરીકે સાઈન 0 ની કિંમત, સાઈન 0 ની કિંમત જે છે એ શું થાય? 0 થાય. બરાબર. કોષ્ટકમાં હમણાં જ આપણે જોયું સાઈન 0 ની કિંમત શું થાય? 0. હવે એક ચક્કર જે છે એ આખું આપણે પૂરું કરીએ, એક ચક્કર આખું આપણે પૂરું કરીએ તો ખૂણો ટોટલ કેટલો થઈ જાય? ખૂણો ટોટલ જે છે એ કેટલો થઈ જાય? 2π. 0 હતો, બરોબર. એમાં એક ચક્કર પૂરું કરો, વર્તુળનું એક ચક્કર પૂરું કરો એટલે ખૂણો કેટલો થાય? 360. તો એક ચક્કર પૂરું કર્યું તો 360 જેટલો ખૂણો વધ્યો. તો આની કિંમત એ કેટલી રહેવાની? 0 જ રહેવાની છે. બરોબર છે. હવે સેમ એવી રીતે દાખલા તરીકે આપણે 2 ચક્કર પૂરું કરીએ તો 2 ચક્કર માટે ખૂણો કેટલો થશે? 4π. તો પણ આની કિંમત જે છે કેટલી રહેવાની છે? 0 જ રહેવાની છે. બરોબર. ધારો કે તમે 3 ચક્કર પૂરા કરો તો પણ જે છે કિંમત આની શું રહેવાની છે? 0. એટલે જ્યારે એક પૂર્ણ પરિભ્રમણ તમે પૂરું કરો છો ત્યારે એ વિધેયની જે કિંમત છે એ એની એ જ રહેવાની છે. સમજણ પડે છે? દાખલા તરીકે આવી રીતે હોય સાઈન થીટા પ્લસ 2π. તો સાઈન થીટાની જે કિંમત છે અહીંયા, બરોબર છે, એ જ કિંમત આની રહેવાની છે. બરોબર છે. સેમ એવી રીતે દાખલા તરીકે સાઈન થીટા પ્લસ 4π છે તો અહીંયા એની એ જ કિંમત રહેવાની છે. સમજાય છે વાત? સેમ એવી રીતે સમજો દાખલા તરીકે cos 0 હોય, cos 0 ની કિંમત શું થાય? 1. cos 0 શું થશે? 1 થશે.
તો હવે એક ચક્કર પૂરું કરીએ તો ખૂણો 360 જેટલો વધે તો cos 0 વત્તા 2π એનું એ જ રહેશે બરોબર છે cos 0 વત્તા 4π તો એનું એ જ રહેવાનું છે બરોબર છે દાખલા તરીકે 3 ચક્કર પૂરા કર્યા તો cos 0 વત્તા 6π 3 ચક્કર પૂરા તો એની કિંમત કેટલી થવાની એક જ થવાની છે એટલે એનો અર્થ એવો છે કે cos 0 ની કિંમત જેટલી છે એટલી 0 વત્તા 2π ની એટલી 0 વત્તા 4π ની અને એટલી 0 વત્તા 6π ની સેમ વસ્તુ sin માં લાગુ પડે છે કે sin ની જેટલી કિંમત છે sin થીટા ની એટલી જ કિંમત થીટા પ્લસ 2π ની છે એટલી જ કિંમત થીટા પ્લસ 4π ની છે સમજો છો એટલે આના પરથી આપણે કહેવા એમ માંગીએ છીએ ધ્યાનથી સમજો કે sin થીટા છે એવી જ રીતે જો sin થીટા વત્તા 2π હોય એવી જ રીતે sin થીટા પ્લસ 4π હોય આ બધા જે છે એ sin થીટાની કિંમત જેટલા થાય એટલે sin થીટા પ્લસ 4π હું લખી શકાય sin થીટા આને બીજી રીતે શીખી શકાય એ હમણાં પછી સમજાવું પણ અત્યારે થોડુંક મેં મેથેમેટિકલી તમને સમજાવ્યું છે ખ્યાલ આવે છે હું કહું છું બરોબર સેમ એવી રીતે cos થીટા પ્લસ 2π હોય cos થીટા પ્લસ 4π હોય તો આ બધાની કિંમત પણ કોના જેટલી થાય cos થીટા જેટલી થાય સમજાય છે વાત આ મુદ્દો આગળ જતા આપણે બીજી રીતે પણ શીખશું હવે ધ્યાનથી સમજી લ્યો કે sin ની વાત આપણે કરીએ તો sin 0 હોય બરોબર છે sin 2π હોય બરોબર sin 4π હોય બરોબર પાઈની કોઈ પણ કિંમત માટે તમે કહો બરોબર આ બાજુ 0 2π 4π 6π આ બાજુ જે છે પાઈ 3π 5π કોઈ પણ કિંમત જે છે તમે સાઇનમાં લેતા હોય sin 0 sin π sin 2π 3π 4π આવી રીતે પાઈ માટે કોઈ પણ આપણે વાત કરીએ સાઇનની કિંમતની એ હંમેશા શું થવાની છે 0 બરોબર એટલે પાઈના કોઈ પણ વિધેય માટે સાઇનની કિંમત જે છે એ શું આવવાની છે 0 એટલે તમે આને આમ પણ યાદ રાખી શકો કે sin nπ ઇઝ ઇક્વલ ટુ 0 જ્યાં n બરાબર 0 1 2 3 આ યાદ રાખવાની આપણે ટૂંકી રીત બનાવી 0 મૂકીશ અહીંયા તો sin 0 થઈ ગયું sin 0 શું થાય 0 એક મૂકીશ તો પાઈ થઈ ગયું sin પાઈની કિંમત પણ શું થાય 0 થાય એવી જ રીતે cos જે છે બરાબર cos π/2 હોય 3π/2 હોય 5π/2 હોય 7π/2 હોય કોઈ પણ π/2 cosમાં π/2 ની કોઈ પણ કિંમત હોય cosની કિંમત જે છે હંમેશા શું આવશે 0 પાઈ માટે sin હંમેશા 0 થશે π/2 માટે cos જે છે હંમેશા શું થશે 0 થશે થોડુંક કદાચ તમને હાર્ડ લાગતું હોય તો ચિંતા કરતા નહીં ધીમે ધીમે આગળ અમુક ચેપ્ટરોમાં પણ આપણે ભણશું એટલે વધારે તમને ખ્યાલ આવશે પણ મારો હેતુ ખાલી એટલો છે કે બેઝિક તમે અત્યારે એક શીખો તો ફરીને પાછું જ્યારે કદાચ આવે ત્યારે એટલું બધું તમને હાર્ડ ન લાગે એટલે અત્યારથી આ બધી વાત જે છે ખાલી તમને કહી રાખું છું બરોબર એટલે પાઈ માટે sin 0 થશે π/2 જે છે એની માટે cos 0 થશે હવે sin ની કિંમત જે છે 1 ક્યારે થશે બરોબર તો કે sin π/2 હોય બરોબર છે પછી sin 5π/2 હોય 9π/2 હોય બરોબર આ બધા માટે sin ની કિંમત જે છે એ 1 થશે બરોબર એવી રીતે sin 3π/2 હોય બરોબર 7π/2 હોય 11π/2 હોય આ બધા માટે sin ની કિંમત જે છે એ -1 થશે બરોબર cos ની વાત આપણે કરીએ તો cos ની કિંમત 1 ક્યારે આવશે cos 0 હોય cos 2π હોય cos 4π હોય cos 6π હોય
આ બધા માટે કોસની કિંમત જે છે એ 1 આવશે બરાબર. કોસ પાઈ હોય, 3 પાઈ હોય, 5 પાઈ હોય, 7 પાઈ હોય, આ બધા માટે કોસની કિંમત જે છે એ -1 આવશે. આટલું બધું યાદ ન રહે તો શરૂઆતમાં ઉપાધિ કરવાની જરૂર નથી. આની પહેલાંનું મેં તમને જે શીખવાડ્યું છે એ ખાસ તમે મગજમાં રાખજો. બાકી આ આવશે જ તે કંઈક ને કંઈક આનો ઉપયોગ. જેટલું જલ્દી તમને મગજમાં રહેશે એટલું તમને ફિઝિક્સ સમજવામાં સરળતા રહેશે, ફિઝિક્સમાં મજા આવશે બરાબર. ચાલો તો ક્યારે સાઇનની કિંમત 1, કોસની કિંમત 1, ક્યારે સાઇન -1 હોય, ક્યારે કોસ -1 હોય, એ આપણે થોડુંક જે છે યાદ રાખી લેવાનું બરાબર. ચાલો હવે ત્રિકોણમિતિય વિધેય માટે જે છે એ આપણે બીજી વાત શીખીએ કે ભાઈ સાઇન π/2 પ્લસ થીટા હોય તો એને લખી શકાય કોસ થીટા. હમણાં હું તમને જે સમજાવતો હતો એ પાઈ માટે હતું, એટલે કે જ્યારે એક ચક્કર પૂરું કરો તો સાઇન 0 + 2π જે છે એને આપણે સાઇન 0 જ લખીએ. એટલે એને આપણે જનરલ આમ લખી હતું ને કે સાઇન થીટા + 2π હોય તો એને સાઇન 2π લખાય, કારણ કે એની કિંમત એટલી જ થાય. એવી જ રીતે સાઇન થીટા + 4π હોય તો એને સાઇન 4π લખી શકાય બરોબર. આ વાત હમણાં આપણે શીખ્યા હતા. એ વાતને આપણે જનરલ એક બીજી રીતે અને ટૂંકી રીતે રજૂ કરીએ કે જ્યારે પણ પાઈનું વિધેય હોય, દાખલા તરીકે સાઇન π + θ, તો પાઈ આવતું હોય, 2π આવતું હોય, સાઇન 2π + θ, સાઇન 3π + θ બરાબર. એવી રીતે કોસ π + θ, કોસ 4π + θ. એટલે આ બધામાં જુઓ પાઈ છે બરાબર. પાઈ, 2π, 3π, 4π એવી રીતે છે. તો આને ટૂંકી રીતે આપણે એવી રીતે યાદ રાખીએ કે જ્યારે પણ પાઈનું વિધેય હોય એટલે સાઇન π + θ, અહીંયા આ થીટા ખૂણો છે એવું સમજીએ, આ ખૂણો જ છે પણ આને આપણે ધ્યાનમાં રાખીએ. તો જ્યારે પણ પાઈનું વિધેય હોય ત્યારે ત્રિકોણમિતિય વિધેય બદલાશે નહીં. એટલે અહીંયા સાઇન π + θ છે તો એને શું લખી શકાય? સાઇન θ. હજી એમાં નિશાની બાકી છે પણ પહેલા આપણે આ મેઇન મુદ્દો સમજીએ. અહીંયા શું છે? સાઇન 2π + θ છે એટલે બધામાં પાઈ જ છે, તો ત્યારે વિધેય એનું એ જ રહેશે. એટલે સાઇન પછી અહીંયા આ એંગલ કેટલો છે? θ. સેમ એવી રીતે અહીંયા સાઇન 3π + θ છે તો આને પણ આપણે શું લખશું? સાઇન θ. અહીંયા કોસ π + θ છે બરોબર. તો પાઈ હોય ત્યારે ત્રિકોણમિતિય વિધેય બદલવાનું નહીં. અહીંયા કોસ છે તો અહીંયા શું રહેશે? કોસ બરોબર છે. પછી અહીંયા કેટલો ખૂણો છે આગળ? થીટા, તો અહીંયા શું રાખશું? કોસ θ. એવી રીતે કોસ 4π + θ, તો એને આપણે શું લખશું? કોસ θ. પાઈ હોય એટલે ત્રિકોણમિતિય વિધેય બદલવાનું નહીં. સાઇન હોય તો સાઇન રહેશે, કોસ હોય તો કોસ રહેશે, એવી રીતે ટેન હોય તો ટેન રહેશે. મોટા ભાગે સાઇન કોસ જ આપણે વધારે ફિઝિક્સમાં આવશે. એટલે એક વસ્તુ આ સમજો બરોબર. એટલે વિધેય એનું એ જ રહેશે, પછી જે એંગલ આપ્યો હોય મૂકી દેવાનો. પણ હવે નિશાની પણ આપણે જોવાની છે. હવે એની માટે જુઓ, નિશાની જોવા માટે જે છે અહીંયા આપણે એકમ વર્તુળ જે છે ધ્યાનમાં લઈએ તો અહીંયા આપણને ખ્યાલ છે 0, 2π, 4π. અહીંયા જે છે પાઈ, 3π, 5π બરોબર. અહીંયા π/2, 5π/2, 9π/2 એમ હતું ને. અહીંયા 3π/2, પછી 7π/2 બરોબર. આ વાત છે. હવે અહીંયા સમજો પાઈ + θ. પાઈ એટલે તમે ક્યાં હો? અહીંયા બરોબર. પછી આ વિધેય જુઓ ઓલ એસ ટી સી બરોબર. તો સૌથી પહેલી વસ્તુ, જ્યારે પણ આપણી પાસે આવા સમીકરણો આવે તો એમાં જ્યારે પાઈ હશે ત્યારે ત્રિકોણમિતિય વિધેય આપણે બદલશું નહીં. એટલે સાઇન જે છે એનું સાઇન જ રહેશે, કોસ જે છે એનું કોસ રહેશે. હવે ચરણ પ્રમાણે આપણે નિશાની મૂકવાની છે. તો પાઈ છે અહીંયા કેટલું છે? પાઈ. તો આપણે અહીંયા છીએ. હવે પાઈ પ્લસ એટલે આગળ વધવાનું. જો માઇનસ હોય તો આપણે પાછળ જશું બરોબર છે. તો અહીંયા પ્લસ છે તો પાઈ પ્લસ એટલે આગળ, પાઈથી આગળ આવો તો કયું ચરણ આવે? ત્રીજું.
ત્રીજા ચરણમાં કોણ ધન હોય 10, બરોબર, બાકીના વિધેય કેવા હોય ઋણ હોય, તો અહીંયા નિશાની જે છે એ માઇનસ આવશે, બરોબર. હવે દાખલા તરીકે આની જગ્યાએ જો આમ હોત sin પાઈ માઇનસ થીટા, તો અહીંયા પહેલી વસ્તુ તો આ જ એપ્લાય કરે કે ભાઈ પાઈ છે એટલે ત્રિકોણમિતિય વિધેય એનું એ જ રહેશે, સાઇન નું સાઇન, અહીંયા ખૂણો કેટલો છે થીટા, તો એને લખશું આપણે સાઇન થીટા. પણ હવે પાઈ માઇનસ, તો પાઈ એટલે આપણે અહીંયા છીએ એવું વિચારવાનું, માઇનસ એટલે પાછું હાલો, તો કયા ચરણમાં આવશો? બીજા ચરણમાં. બીજા ચરણની અંદર સાઇન ધન હોય, અહીંયા જે છે એ વિધેય જોવાનું, તો બીજા ચરણની અંદર સાઇન ધન હોય એટલે અહીંયા નિશાની ધન આવશે, બરોબર. તો સાઇન પાઈ માઇનસ થીટા ને સાઇન થીટા લખાય, પણ સાઇન પાઈ પ્લસ થીટા ને શું લખાય? માઇનસ સાઇન થીટા લખાય. સમજણ પડે છે હું કહું છું? ચાલ, એવી રીતે અહીંયા જો સાઇન 2 પાઈ પ્લસ થીટા, તો આપણે કીધું કે ત્રિકોણમિતિય વિધેયનું ઈ રહેશે સાઇન નું સાઇન, આ ખૂણો થીટા, પણ 2 પાઈ ક્યાં આવે? અહીંયા આવશે, 2 પાઈ અહીંયા આવશે, બરોબર છે. હવે 2 પાઈ પ્લસ, પ્લસ એટલે આગળ જવાનું, વિષમ ઘડી દિશામાં ફરવાનું, બરોબર, એટલે પ્લસ એટલે આગળ, માઇનસ એટલે પાછળ. તો આગળ જાઓ, કયા ચરણમાં આવો? પહેલા ચરણમાં બધા વિધેય ધન આવે, તો નિશાની ધન આવશે અહીં, બરોબર. આને ધ્યાનમાં રાખીને નિશાની મૂકવાની. અહીંયા શું આવ્યું છે એને ધ્યાનમાં નથી રાખવાનું, અહીંયા કયું વિધેય છે એને ધ્યાનમાં રાખીને નિશાની મૂકવાની. ચાલો, એવી જ રીતે સાઇન 3 પાઈ પ્લસ થીટા, હવે 3 પાઈ એટલે અહીંયા હોઈએ, પ્લસ એટલે આગળ જવાનું, તો ત્રીજા ચરણમાં આવીએ, ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય તો અહીંયા નિશાની ઋણ આવશે, તો સાઇન 3 પાઈ પ્લસ થીટા એટલે માઇનસ સાઇન થીટા કેમ? સમજણ પડે છે હું કહું છું? ચાલો, એવી રીતે કોસમાં વિચારો, કોસ પાઈ પ્લસ થીટા, તો પાઈ એટલે અહીંયા, પ્લસ એટલે આગળ વધો, કયું ચરણ આવે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે આને ધ્યાનમાં રાખીને નિશાની આગળ જે છે માઇનસ આવશે. ખ્યાલ આવે છે? એવી રીતે કોસ 4 પાઈ પ્લસ થીટા, 4 પાઈ એટલે અહીંયા આવશે, બરોબર, પ્લસ એટલે આગળ જાઓ, કયું ચરણ આવે? પહેલા ચરણમાં બધા વિધેય ધન હોય એટલે અહીંયા ધન નિશાની, એટલે કોસ 4 પાઈ પ્લસ થીટા ને શું લખાય? કોસ થીટા. દાખલા તરીકે આપણને આમ આપ્યું હોત કોસ 4 પાઈ માઇનસ થીટા, તો અહીંયા પાઈ છે એટલે વિધેય એનું એ જ રહે, કોસ નું કોસ, અહીંયા ખૂણો કેટલો છે? થીટા, તો આપણે શું લખશું? થીટા, બરોબર. હવે 4 પાઈ અહીંયા આવશે, માઇનસ એટલે પાછું હાલવાનું, તો ચોથું ચરણ, ચોથા ચરણમાં કોસ ધન હોય તો ત્યાં પણ ધન નિશાની, એટલે કોસ 4 પાઈ માઇનસ થીટા ને પણ શું લખાય? કોસ થીટા જ લખાય. સમજણ પડે છે? ચાલ, તો આજે છે એ પાઈ આપ્યું હોય ત્યારે આપણે વાત કરી, પણ પાઈ બાય 2 આપેલું હોય, બરોબર, આવી રીતે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા સાઇન 3 પાઈ બાય 2 માઇનસ થીટા કોસ 7 પાઈ બાય 2 પ્લસ થીટા, ધારો કે આવું આપેલું છે, બરોબર. તો જ્યારે પાઈ બાય 2 એ આપેલું હોય ત્યારે સાઇનનું કોસ કરવાનું અને કોસનું સાઇન કરવાનું. અત્યારે હું બહુ મેથેમેટિકલી તમને અંદર લઈ જતો નથી, કેમ કે આપણે ફિઝિક્સ પૂરતું જેટલું જરૂરી છે અને જેટલા સરળ શબ્દોમાં તમે સમજી શકો એ જ ભાષામાં હું વાત કરું છું, બરોબર છે. એટલે જ્યારે પાઈ બાય 2 હોય ત્યારે શું કરશું? સાઇનનું કોસ કરશું, અથવા કોસ હોય તો સાઇન કરશું. તો અહીંયા તમે જુઓ, સાઇન પાઈ બાય 2 વત્તા થીટા, પાઈ બાય 2 આવ્યું એટલે સાઇનની જગ્યાએ શું લખશું? કોસ, અને અહીંયા ખૂણો કેટલો છે? થીટા, તો થીટા. અહીંયા ટી હોય તો ટી, અહીંયા એક્સ હોય તો અહીંયા એક્સ, અહીંયા વાય હોય તો વાય. ક્લિયર થાય છે? પણ હવે પાઈ બાય 2 ક્યાં આવે? અહીંયા આવે. પાઈ બાય 2 પ્લસ એટલે આગળ વધો, કયા ચરણમાં આવો તમે? બીજા ચરણમાં સાઇન ધન હોય, આને ધ્યાનમાં રાખીને નિશાની મૂકવાની છે. કયું વિધેય છે? સાઇન, તો બીજા ચરણમાં સાઇન ધન હોય તો અહીંયા નિશાની ધન રહેશે. સમજાય છે? જેમ કે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા, તો પાઈ બાય 2 આવે એટલે વિધેય બદલવાનું, કોસનું જે છે એ શું થશે? સાઇન, પછી અહીંયા ખૂણો કેટલો છે એટલો અહીંયા મૂકવાનો,
એટલે સાઈન થીટા. હવે π/2 તો કે અહીંયા હોય માઇનસ એટલે પાછળ હાલવાનું, એટલે કયું ચરણ આવે? પહેલા ચરણમાં બધા વિધેય ધન હોય એટલે આ કોસ પણ ધન થાય તો આગળ નિશાની ધન જ રહેશે. સમજાય છે? ચાલો, સાઈન 3π/2 માઇનસ થીટા. તો π/2 છે એટલે સાઈનની બદલે શું લખશું? કોસ લખશું. અહીંયા ખૂણો કેટલો છે? થીટા, તો થીટા લખશું. સમજાય છે વાત? હવે 3π/2 ક્યાં આવે? તો કે 3π/2 તો અહીંયા હોય, બરોબર. હવે 3π/2 માઇનસ એટલે પાછા હાલશું, બરોબર. કયું ચરણ આવે? ત્રીજું. ત્રીજા ચરણમાં tan જે છે એ ધન, બરોબર, બાકીના ઋણ હોય. તો ત્રીજું ચરણમાં સાઈન કેવું હોય? ઋણ, એટલે અહીંયા આગળ માઇનસ નિશાની મૂકવાની. તો સાઈન 3π/2 માઇનસ થીટા એટલે થાય માઇનસ કોસ થીટા. સમજણ પડે છે? ક્લિયર થાય છે? એવી જ રીતે કોસ 7π/2 પ્લસ થીટા. તો 7π/2 જે છે ક્યાં આવશે? અહીંયા જ આવશે. જો 7π/2, બરોબર. હવે π/2 છે એટલે કોસનું આપણે શું કરશું? સાઈન, બરોબર. અહીંયા જેટલો ખૂણો હોય એટલો આપણે લખવાનો, બરોબર. હવે 7π/2 પ્લસ 7π/2 અહીંયા છે, પ્લસ એટલે આગળ જઈએ એટલે ચોથું ચરણ આવે. ચોથા ચરણની અંદર કોસ ધન હોય એટલે અહીંયા આગળ ધન નિશાની જ રહેશે. એટલે કોસ 7π/2 પ્લસ થીટાને શું લખી શકાય? સાઈન થીટા લખી શકાય. ક્લિયર થાય છે? તો આ આખી વાત ઉપરથી આપણે કન્ક્લુઝન એ લેવાનું છે કે જ્યારે પાઈ સ્વરૂપે હશે આવી રીતે ખૂણો, ત્યારે આપણે ત્રિકોણમિતીય વિધેય જે છે એ બદલશું નહીં. સાઈનનું સાઈન જ રહેશે, કોસનું કોસ રહેશે. પણ જો π/2 સ્વરૂપે હશે તો સાઈનનું કોસ થશે અથવા કોસનું શું થશે? સાઈન થશે. પછી પ્લસ છે કે માઇનસ છે એ પ્રમાણે તમારે ચરણ જોવાનું, અને ચરણ પ્રમાણે જે મૂળ ત્રિકોણમિતીય વિધેય છે એની સાઈન જોવાની, અને એ સાઈન આપણે અહીંયા આપણા જવાબમાં મૂકવાની છે. ખ્યાલ આવે છે? આવું ઘણી વખત આપણે ફિઝિક્સમાં આવશે, એટલે ખાસ આ જે વસ્તુ છે એ આપણે સમજી લેવાની. બીજી એક વાત જે છે આપણે એ સમજી લઈએ કે સાઈન અયુગ્મ વિધેય છે. એટલે સાઈન માઇનસ ઓફ થીટા હોય તો એને માઇનસ સાઈન થીટા લખાય. સાઈન કેવું વિધેય છે? અયુગ્મ, બરોબર. એટલે સાઈન માઇનસ ઓફ થીટા હોય તો એને લખાય માઇનસ સાઈન થીટા. પણ કોસ હોય તો કોસ યુગ્મ વિધેય છે એટલે કોસ માઇનસ ઓફ થીટા હોય તો એને લખાય કોસ થીટા. સમજાય છે? એટલે સમજો, દાખલા તરીકે આવી રીતે આપેલું છે સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ, બરોબર, અથવા માઇનસ પાઈ. આમ તો હવે હું આમાંથી આ જે ખૂણો છે એમાંથી માઇનસ નિશાની જે છે કોમન કાઢું તો હું આને આમ લખી શકું પાઈ માઇનસ ઓમેગા ટી. આવી રીતે લખી શકાય કે નહીં? બરોબર છે. હવે આ કેવી વાત થઈ? આના જેવી, બરોબર. આ માઇનસ નિશાની એમને આ આખો આપણી માટે ખૂણો છે એટલે સાઈન ઓફ માઇનસ થીટા થયું, તો એને આપણે શું લખીએ? માઇનસ સાઈન થીટા લખીએ, બરોબર. હવે થીટા જે છે એ શું હતું? આ આખું હતું ને, બરોબર. એટલે અહીંયા આવશે પાઈ માઇનસ ઓમેગા ટી. એટલે જ્યારે માઇનસ નિશાની સાઈન હોય ત્યારે કોમન કાઢીએ એટલે માઇનસ નિશાની બહાર આવશે, એવું સમજો ને. પણ કોસ હોય, દાખલા તરીકે આની જગ્યાએ જો કોસ હોત કે કોસ ઓમેગા ટી માઇનસ પાઈ, તો કોસ માઇનસ ઓફ થીટા હોય, જેમ કે તમે અહીંયા સમજો, હાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો હું પહેલા માઇનસ નિશાની કોમન કાઢું તો કોસ માઇનસ નિશાની કોમન કાઢીએ તો આને પાઈ માઇનસ ઓમેગા ટી લખાય. તો આ આવી વાત થઈ ને કે કોસ માઇનસ ઓફ થીટા એટલે એને સીધું લખાય કોસ થીટા, બરોબર. એટલે કોસમાં માઇનસ નિશાની બહાર આવશે નહીં, એટલે આને ડાયરેક્ટ આપણે લખી શકશું કોસ પાઈ માઇનસ ઓમેગા ટી. એટલે જ્યારે વિધેય ત્રિકોણમિતીય કોસ હોય ત્યારે તમે માઇનસ નિશાની કોમન કાઢશો તો પણ એ પ્લસ જ રહેવાનું છે. સાઈન અયુગ્મ વિધેય છે તો એમાં તમે માઇનસ નિશાની કોમન કાઢશો તો એ માઇનસ નિશાની બહાર આવશે તમારા જવાબ. સમજાય છે? ધીમે ધીમે આગળ જ્યારે આપણે ચેપ્ટર કોર્સ શરૂ કરીએ ત્યારે પણ આ બધી વસ્તુ ડિટેલમાં સમજશું, અને એક્ઝેક્ટ આઈડિયા ત્યારે પણ તમને આવશે કે ભાઈ આનો શું ઉપયોગ છે અને આ ક્યાં આપણને કામ લાગશે.
હજી આપણી શરૂઆત છે એટલે મે બી એવું થઈ શકે કે તમને એવું થાય કે સાહેબ આ બધું શું શીખવાડે છે ને ક્યાં ઉપયોગી લાગશે ને શું છે આ બધું, પણ ધીમે ધીમે ફિઝિક્સ ભણતા જઈએ એમ તમને વધારે આઈડિયા આવતો જશે. અત્યારે ઇનિશિયલ લેવલે જે છે એક આ મારી બેઝિક વાત તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો કે ભાઈ આ રીતનું હોય ત્યારે આપણે આવી રીતે જે છે જવાબ લખી શકીએ અથવા તો આવી રીતે સાદું રૂપ આપી શકીએ જે આપણને આગળ જતાં ઉપયોગી થવાનું છે. એટલે બહુ આમાં ઊંડું આપણે વિચારશું નહીં, પણ અત્યારે જે શીખવાનું છે એની ઉપર જ ખાલી આપણે ધ્યાન રાખશું એટલે કોઈ કન્ફ્યુઝન નહીં રહે. તો એકમ વર્તુળ જે છે બરોબર છે, સાઈન કોસની આ બધી જે કાંઈ કિંમત છે એ બધી વસ્તુ આ લેક્ચરમાં મારે તમને શીખવાડવાની હતી. પૂરેપૂરો અમે પ્રયાસ કર્યો છે, છતાં પણ તમને કાંઈ તકલીફ રહી હોય આમાં ખાસ મને કોમેન્ટમાં જણાવજો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એનું સોલ્યુશન જે છે હું તમને આપી દઈશ. હવે પછીના લેક્ચરની અંદર જે છે એ આપણે લોગેરિધમ જે છે, પછી લોગ ટેબલની મદદથી અથવા લઘુગુણકની મદદથી આપણે સાઈન કોસની કિંમત બધી કઈ રીતે જોઈ શકાય એની વાત કરશું. જેમ કે આપણને એ ખબર છે કે સાઈન 30ની કિંમત જે છે એ કેટલી થાય? 1/2 થાય. પણ માની લઈએ કે આપણને સાઈન 37ની કિંમત પૂછી તો, સાઈન 33ની કિંમત પૂછી તો, કોસ 80ની કિંમત પૂછી તો એ બધી કિંમત જે છે એ આપણને ડાયરેક્ટ આવડે નહીં. એની માટે આપણે લઘુગુણકનો ઉપયોગ કરવો પડે. જે બુક જે છે ખાસ કરીને એ પણ તમને બતાવી દો, બરોબર. તમારી પાસે ઓલરેડી જે છે એ હશે અથવા ન હોય તો એક ખાસ જે છે આપણે લઘુગુણક કોષ્ટક જે છે આવું બુક સ્ટોલમાંથી લઈ લઈએ, બરોબર. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ સાઈન કોસની કિંમત આ લઘુગુણક કોષ્ટકની મદદથી કઈ રીતે જોઈ શકાય, સાઈન 37 હોય, સાઈન 85 હોય, એ આપણે શીખશું. સાથે સાથે જે છે લોગેરિધમ ને એન્ટી લોગેરિધમ પણ શીખશું, જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પણ ખૂબ ઉપયોગી થવાનું છે. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવે.